કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામો પર સૌની નજર. ત્રિકોણીય ટક્કર વચ્ચે રોમાંચક મતગણતરી. કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામો પર સૌની નજર. ત્રિકોણીય ટક્કર વચ્ચે રોમાંચક મતગણતરી. કડી અને વિસાવદર પેટા ચૂંટણી પરિણામોની તાજી સ્થિતિ. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે. બંને બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. કડી બેઠક પર કુલ 57.90% અને વિસાવદર બેઠક પર 54.89% મતદાન નોંધાયું હતું. આ બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા જોવા મળી છે, જેને કારણે પરિણામ પર સૌની નજર છે. કડી બેઠક પર ઈવીએમ દ્વારા મતગણતરી ચાલી રહી છે અને બીજા રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવાર 3997 મતથી આગળ છે. ભાજપના કાર્યકરોમાં જીતની આશા સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અને એએપીના ઉમેદવારો પણ પોતાની જીત માટે આશાવાદી છે. મતગણતરીના આગળના રાઉન્ડમાં પણ ભાજપની લીડ જળવાઈ રહી છે, કેમ કે જોવું રહ્યું. વિસાવદર બેઠક પર ઈવીએમથી મતગણતરી ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડના પરિણામ મુજબ એએપીના ઉમેદવાર આગળ છે, જેના કારણે વિસાવદરમાં રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને એએપી વચ્ચે તીવ્ર ટક્કર છે. દરેક પક્ષના કાર્યકરોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બંને બેઠકોને પરિણામે રાજ્યની રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. કડીમાં ભાજપની મજબૂત સ્થિતિ અને વિસાવદરમાં એએપીની આગેવાની રાજકીય ચિંતકો માટે ચર્ચાનો વિષય બની છે. આખરી પરિણામો આવતા જ રાજ્યની રાજકીય સમીકરણોમાં નવી ફેરફારની શક્યતા છે.